ઓલા તો ગલા ગાયો તો હાલું હતું હેલો જે થાય હાથ બીજું શું થાય હેલો આ બધું જે થાય દેખા જાયગા ગલા ગાયો તો હારું હતું દેશી મારું ઓવડ કને છે ચિયક તો લીસી આવશે માથાનો મળશે મકન લેવા છે મારું બેટું ગામડી તો આવ્યો છું ગામડી ભેજ લાગે છે હું બેઠો પૂછતો હું વેચવાનું હોય એનું ખરીદી લેવું છે ડોહા આપતો નથી મારા જીવ ડોહા ડોહા ઓ નો શું કહે ડોહા મજા છે ને આ મકન વેચવું છે શું કોટા છે મકન વેચવાનું મકન હમણાં શું હમણાં જવાનું તાર જવાનું હમણાંથી આવ્યો હું મકન વેચવાનું એમ કહું તો મારે મોશું કરવા મારું હોય એટલે પણ મરવાની વાત કોણ કરે મકન વેચવાનું એમ કહું આ તો મારું છે એ આટલા કીધું કે મારું છે એમ કહો વેચવાનું છે મને હલવું છે વેચાતું વધારે મોશું કરવા આવ્યો છે એટલે હું મગજ તો ઘણો કરો ભાઈ યાર એમ કહું મકાન તમારે વેચવાનું છે એટલે આ તો મારું છે મેં તા કીધું કે મારું છે હું પણ એમ કહું છું કે વેચવાનું છે તમારે તો આગળ વાળો નાઈ પ્રમાણે અલ્યા ઘર મકાનની વાત કોણ ઓવાળાની પત્ર ખોડે વશમાં વેચવાનું છે વેચવાનું એટલે મારું છે અને રિપેરિંગ કરવાનું છે તો હું રિપેરિંગ કરીશ પણ વેચવું છે ના ના મારું છે આ તો નહીં દેવાનું કોઈ ડોહો પણ મારા દીવનો ભટકો ને મને આલો રો હું હમો કરાઈશ પણ હમણાં જાન ભાઈ તો જશે આ તો મારા ઘરે શું કરવા તું રે હમણાં તો ઘર જા હમણાં લા ડોહો પણ ત્યાં ભટકાનું છે અરે કોકને પૂછીશ કે મકન બકન વેચવાનું છે હું જાઉં હા હું ઓળા બોળા કરીને બેઠો છે ડોહા તો વેચવું ના હોય પત્ર ખોડે ખોટી આલી લે શું ઓવાડો દીધા છે આ ઘર જીવે ઘર ઓવાડો આ ઘર વેચવાનું છે ના ના ઓમદા એટલે તો હું મેકડું અભલે થા તો લે આ પણ જવા ભીડાય છે આ કી રહે હે મિત્ર બોલો બોલો ભાઈ આ કોઈને મકાન બીજું વેચવાનું ખરી તમારા ગામમાં મારા ગામમાં હોય ડોહબા છે બોળા અહીંયા વેચવાનું છે થોડોક આપણે છે ઓછું એટલે અહીંયા તો જઈને ભોડા અહીંયા નથી જાઉં બીજું કોઈ તો કે અહીંયા વેચવાનું બીજા કોઈને તો વેચવાનું નથી એટલે ભોડા અહીંયા તો જો તો માથા કૂટે છે એટલા બળતા નથી માથું દુખવાય માથું યાર એવું છે તો શું યાર તો કોકને ગામના લઈને જાવ પડે ભેગો સાંભળતા નહીં ડોહો બાગત તું હેડો ને તમે ભેગા આવો ને ભોડું મારે તો કામ છે કોમ ચાથી તમે આવો ને ભેગા મારા ક્ષેત્રનું બીજું કામ ઘણો છે અને અત્યારે મજૂરી કેવા જવાનું છે કામ છે મારા ક્ષેત્રમાં ઘણો બીજો કોઈ માણસ ભેગો થાય કોણ હવે આજના ગામમાં આવ્યો છું બોલો હવે તમે આવો હેડો ને એ કામ તો થાશે બધું હેડો ભેગો તો આવો હા પણ કઈ વાપરે હાલવા પડશે થોડું ખાલી અહીંયા તમે આ રીતે બે કદમ આવ્યા છો ડોહો ભલતું નથી એમાં તમે ભેગા આવો બે વાત સમજો શું કરો છે ને શું કરો કોણ છે એટલે આપણે ઓલા બેરાબાન ઘર વેચવાનું છે ને હા એ તો જોને ઘરે રહે છે પણ નવો ઘરે અત્યારે દાતા રહ્યા છે નવે ઘરે છે હા અને આ જોનું છે કે વેચી મારવું છે અને તમારે લેવું હે ના તો ડોહો કિંમત કરી તમે લેશો ગમ હવે શું કરે ને તેને ભેળા થઈ એટલે આ ભાઈ મકન લેવું છે ઓલા બેરાબાન હેડો લેવરા અને હું શું પેલા પણ શું લેવરા તપેલો ભલતો નથી તો બુડા ગોડો દેવું લાગે મને તો મારું કમિશન થાશે જ આ ચિયો છે તમારા ગામમાં આય મોગેરો છે શું કમિશન થાશે બેન થોડીક પડતી ઓલાય એને 5 રૂપિયાની તકડી મેલ દો ના ના મારું થાય છે એ શું કમિશન તો ના લેવરા આવ દાદા મોદું કરી મોદું ભયા તું પોલ લાવ તો લેવરા ખરે એટલે કે તન તન ના કમિશન માં શું વધે કશું કમિશન નહીં આપણે નવે ઘરે રહે છે ને હા એ તમે લઈ જાઓ આલિશ ની કહે પેલી શોક બોલી કરું ઈ તો વાંધો નહીં હું આલિશ ની હેડ કે ચમડા દાવન યાર હોય એને કરી લઈ યાર હુઈ જાય મારે કોફે મોટો અમે આ કમિશન આલેમ નહીં આ તો જા આ ડોહબાને નો ઘર ડોહબા તો સુખી છે એમ તો જો મારો સમય તો ટીચર આ ઓલે શું ટંકર લાવે છે પાણીનું પકડ પાણી ટંકર લાવે આ નહીં બેસવાનો દો ના આ તો બંગલો થઈ લે હમણાં 5 કરોડ નો બનાવ્યો ના ગાડીઓ એટલો તો છે ડોહબાને તો ના ના ગાડી બેસવાની છે ને બાપા હા ના એમ તો સુખી છે આ તો સોનું છે આલુ છે એમ જે જ્યાં ત્યાં દેખાતા નથી હવે બેઠા ને બા બેઠા ને હા બા તો ઓપરેશનિંગ પણ હોય જો મારે કામ છે ક્યાં કરી આયા તા તમ તો બરાબર આ સમજે કે છે દો શું કે છે ઓ ના સમજાય કે મને ફોન કરજો ના મારે કામ છે નંબર નહીં આ ઇન્સાન હર હાથ આવી કહી ડોહા બા એ ડોહા
મજા છે ને હા મજા છે ને હું તમ પાછો આ ઘરું છે અરે ભાઈ હમણાં આ નવું 5 કરોડ નું બનાવ્યું હે આ 5 કરોડ નું મકાન બનાવ્યું અરે હાવ બેરો હે તારો બાતો હાવ આ તો મારું ઘર છે તમે મારા પાસે નવા ઘરે આવી ગયા પાણી પીવું પાણી એ ના મળે પાણી ના પાઈએ ડોહાને તોડ કે 5 કરોડ નું ઘર બનાવી છે વાત સાચી પણ પાણી ના પાઈએ હે વાત કર નહીં યાર પાણી પીવું છે આ પાણી પાણી જો તેલ પીવા હવે એની વાત લગાવ દે Look at this dude. Wait till you see the. No, 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 no. શું કરવા બોલો બોલો આ ઘરે ગોયો અલા યાર તું કે હું હંમેશા ચમચમ લઈને આવ્યો હું સમજ્યા તમે સમજે ઓય શું મકાન એટલે હેલો મકાન કરે બોલો મકાન આપણે ખબર વેચવાનું મકોડો લઈ મકોડો અલ્યા મકાન No, no, no. મકોડો તો પણ ઘરમાં હોય ડોહાને હમદાર હું લાગ થોડું હવે આમ તા કોમ આલે મકોડો અલા મકોડો આલે મોજ જો આ ડોહાથી મુ કંટાળે છો તું લડી લે પાન શું લેવા લાયો તો શું ભૂરા ગામમાં લાયો હું જઉં ખરી શું આમ ઘર આમ હા તે હું મારી કરી બેહીન શું કરે આને કાંઈ ખબર પડતી નહીં મો કંટાળ્યો છું તો હું એ કંટાળ્યો હું હું નીકળું ઘરે તો પછી હું તું લડી લે ડોહા હું તો અલા એ મને કાંઈ મિલીને દે આ તો કાંઈ ભલતું નહીં ડોહા હું એવું ખરી મને પણ વાય થઈને વાય મજને અલા એ મરવું નહીં એમ કોને મારી નાખે છે તું મને તો તું ચો આયા મારી ઘરે હું અહીંયા આ મારા દીવનો બાવ મળ્યો હો બા જેવો ઘણી જાવું છે એટલે મારે ઘણી શું તારો મકાન લેવું છે મને ગોડો કર્યો પડે તો ઓમ બજાર ઓમ આય બજાર ઓમ પેલું પિયાજી મકાન મોટો કરી દઉં સારું આવદે ડોહા ટાટા હે સારું આવદે હવે ઓમ હાથ હું કરું હોવે જો સારું આવદે ચો આવ આ કોણ આવ્યું હે ભયા આયો બોલો ત્યાં ઓલો તો આવ્યો તો મેલી જતો રહ્યા હમત તો નથી બીચરાનો બાવો તો દૂધ ભરાવા જતો રહ્યો તો દૂધ ભરાવા જતા એમ ને ઓય એટલે યાર તમે હેડો તો તમને હે ને 5000 કમિશન આલીશ કરાવો બા મોનવા કાઠા છે મોનવા તો ઠીક છે હોબળો તો મનાવવાનું શું મનાવવા યાર આવાના ઘર લેવા તો હશે ને આ તો હાથ કરે આ તનો નાખો તો કો સમજે તમને ખબર નહીં અલા એ માયક શું હે આટલો બા ચમા હોબળો નો માયક છે ઓ હવે વાત કરો બા હા એટલે હે કેવી છે મુડા શું યાર 3 કલાકથી તો આટલી ઘરે ચડ્યો હતો તું બા આપણે ઓલું મકાન વેચવાનું હતું એમ કહું યાર 3 કલાકથી તમે મને શું પૂછો રાવ મકાન ઓય ઓલું ગોલું ઓય તમે બેઠા નતા ઓય એ વેચું નહીં તો વેચવાનું છે કેટલા લેવાના ઓટલા સમજીને કરો બા સાદો માણસ છે ગરીબ માણસ છે ગરીબ છો યાર હવે હાવ મારે ગામની સોટડીએ મકાન છે હા અહીંયા પાણીનો હોજ છે એટલે અહીંયા તો મારે પૈસા આવે એમ છે પણ તમને 5 લાખ કીધા છે સમજીને કરો પ્રો તો હા ઘરનો માણસ છે ને એને ક્ષેત્રે રહેશે તો 4 લાખ ને 90,000 આવે તારા માટે બસ હજી સમજો થોડા બા આમ તો સેટ ના થાય ચારે મોજ બ્રો એટલે બ્રો મારી વાત ખર્ચો થાય છે કોઈ લેવાનો ભાઈ અબલવાજી હું વાત કરું હું તો કહું આ મિલી ગયો ચારે મિલી ગયો ત્રણે મિલી ગયો ને અઢીન બે મિલી ગયો તો મફત લઈ જા પ્રો એમાં બળ મારે હા બા મફત નથી કહેતો તમે મોટા છો મફત તો તો નહીં પહેલો કે 4 મિલી ગયો 3 મિલી ગયો કહું ને દોઢમાં ફિક્સ સોદો કરી નાખવાનો ભલે મેં એમનેથી દેશું નથી દોઢમાં ફિક્સ સોદો ના એ સોદો ના કર્યો પણ બારે ઓલો પાણીનો વધ છે એટલે કર્યો ના એ હોજ તો મારા અત્યારે આ તો તને મેં 5 લાખ કીધા છે બા માડી હમળો મિંડ્યા છે જે કરો ફટાફટ કરી નાખો બા આલીજી છે હવે મફત આલીજી એવો છે પાછો મોજીલો છે હા તો તમે કીધું મફત લઈ જાવ લઈ જાવ ભાડે વાલીશ 4000 ભાડું લઈશ હો તમે છે બુડું ત્યાં જે ભાડા બા સમમ સોલવા બેઠા છો બા મને પણ રેવા વાળો છો 7 જણા 7 જણા હો 7 અમારી રહેશે ને હવે જોયું તને પણ થોડો બોલો હામો કરી જાવ ને આગળ દરવાજો નથી ભેચનો એક ખડી ગયું છે ઈ તો તું મને 2 મહિના ભાડું ઓછું એટલે કરાવ દે બાને મોય ઓની એસી છે તમે હમી કરાવજો છે ને હવે હા કુલર છે કો ભમે નું શું કહેવાય લાઈટ છે ને હવે એવું કે સૂર્યપ્રકાશ પર બધું આખો લાઈટ બાઈટ બધું છે ઈ તારે રહેવાનું છે ઈ વાત કર ને બા બધી પડાપુસ્તો કરવી પડે ને આપણે ભાડાવાળી વાત છોડો ને નહીં લેવો હે
ભાડે નહીં લેવો શું કાપવાનું અલા વરાણી તો બકબક બાડુહાની ચાલુ થઈ ગઈ અલા ભાડે નહીં લેવો વેસાતો લેવો છે વેસાતો ડોહા ઓમ રા ઓમ ઓમ અલા આ તો આયો ને તારનો અહીં શું કે 2 કલાકની વાત હતી ભાડે નથી લેવું છે મારે વેસાતું આલવું હોય તો કો નકા પાડો ના તો જાય ઘરી ઓમ ઓમ અલા 2 કલાકથી યાર આમ કરેરા મોત જઉં ઘરી માથા દુડો કોક ને લેવું હોય તો કો ગાડું હોય તો શું પણ હાલવાનું તમારું ઘર મારે તો આ ઘર તો રહેવાનું છે આ ઓલા બંગલો જોઈએ મારે તો રોનો રોઈ પડી ગયો બંગલો વેચવાનો રહી શેની લાયક પણ અલ્યા તો યાર આયા તો મને તો કઈક થાયું છે બેટા આને નહેરી ગયો થઈ ગયો સાંભળવાનો માય મેં કીધું આ તો કોણ હું નથી સાંભળતો નાખો ચા જોઈ આ ડોહા નાખી દે કોણમાં સાંભળ્યો હા તો એ કેતા ચમ નથી આ શું છે આવું બધું એ ડોહો આશે કઈને કાઢી નાખતો છે ના ડોહા હા યાર કોણ બોલું તમારે બા કેટલા લેવાના તાર લેવા છે છેલ્લા 4 લાખ લઈ લઈશ 4 લાખ નહીં દોઢ ઉપર તો 1.5 લાખ પડ્યા તમને કોણ હવે આલી જી છે ઈ 2 લાખ આલી જી છે દોઢ બડ ની વાત દવા ગયો રેડી મારા કને હોવા પડે ને તો તારા ઘરના આલીશ પડે ઈ રેડી છે બા મોનશે ની ને પાસે ભાઈ તને હાલવાના છે અચ્છા મારા કને પડ્યા છે અને ના ઈ હાલે ચાલ છે બાને અઢી હાલ લે બસ તારા હારું દોઢ એટલે દોઢ બે કીધું મારા ગામના છે એટલે એનું મન રાખું છું રેડી છે તો ઈ અઢી કે બે તો કરાવો બે ઈ અઢી કે તમે બે કહો છો ને મને બેન તો પણ મારો ખર્ચો તો વધારે થઈ પણ ગયો એને ખર્ચો થઈ જાય છે ખર્ચો કેટલો થાય છે આગળ દરવાજો નથી લાખ તો ખર્ચો એને થઈ જાય છે આગળ દરવાજો નથી અમે ભેટડો કરવાનો ખર્ચ પડી ગયો છે ઈટો દેખાડો દરવાજો 5000 નો દરવાજો હા તો ઘણો લે ખર્ચો કે બાકી ટાઈમ પાસ તમે કરાવો છો મને ધંધો ખોટી કરાવી વાતો કંટાળતા છે લાગે એકલા બેઠા કોનું બેઠા કોઈ જીવું છે 2 લાખ નું થોડો નથી લાયા ત્યાં તો થોડો નથી લાયા થોડો એ તમે ભાઈ પાણી પીધું કે નહીં એ ભાઈ અમે ચા યાર આયા તાને તો કોતડો એ મીટિયારા પાણી લાવે બાતો છે નવરા લાગે ટાઈમ પાસ કરાવે છે કે આલમું છે કે દેતા નથી વિશ્વાસ છે તમને ખબર છે ને પાછો વાત કરતા હતા પણ આ ટાઈમ પાસી છે ડોહું પાછું હા મારા હાથ ગટર નું છે હો હા કેનાલ નો હારો છે પણ હું યાર પાણીનું ગટર હારો છે હારો તમારે ડોહો ગટરનો ઈ તો મને તો નાકામાં ઘરે નાખ્યું નાકામાં ટાઈમ પાસી છે આપણા કને ટાઈમ ઘટાવે છે શીખર આલમું છે કોઈ ખબર પડતી નથી તમે પીઓ મને વિશ્વાસ છે પીઓ હારું મો તો એક કામ કરો મોટો ડોહા ઘરી ગયો હવે કાલે આવજો સમશે ને હાથમાં એ તમારું ઓલું પણ કાલે નહીં યાર સોદો કરો ડોહો બા મત કરો હવે હાવ હવે કાલે આવજો તમે કાલે શું હેડો આ ડોહો તો વેસવો નથી ઇન ખાલી આપણા કને ટાઈમ પાસ કરાવેલો છે અને એકલાને દાડો નથી જાતો એટલે એવો છે આ તો લાગે મને ઉઠ્યો ભાઈ આપણો દાડો બગાડે છે આ ખોટો બે નાસી ને બે બે ડોહો તો પણ તો ચમ બકણ્યો થયો તો વેસવાનો કઈને મને ખોટો કીધું દાડો તો બગાડે છે પણ હવે ખબર પડી આ તો ટાઈમ પાસ તો આને પત્તર ખોડે છે વેસું ના ભૂડા શેલી પત્તર તો વેસું ના શું પત્તર ખોડે છે કાલે આવજો ને કાલે કાલે એટલે આજ બોલ ને ચલો કાલે આપણે બેસો આ આખો દાડો ખોટો ડોહો થઈને મારા હાથમાં ટોકારા લે મારા મોઢામાં. કાલે આવજો કાલે શું કાલે આવે તો પેલો તારો બંગલો મેલવા આવું નહીં લેવો તારો બંગલો મેલવા આવું ના ના આ બેઠા એ શું ભપકા છે સાહેબ. ટાઈમ પાસી ડોહો છે આ તો આપણો દાડો બગાડ્યો તો તમારે લઈને ના આવો ને મને મને શું ખબર હા ના આવે. ટાઈમ પાસી ડોહો છે તમારી આ પહેરથી આવું. હા. ઈ એકલો બેઠો દાડો ના થાય ને કંટાળે છે ને એટલે એવું ને એવું કોઈ મકરનો ભીડાવે ને કોઈ ભેહાનો ભીડાવે ને એમ કરી એ કલાક બેહારે ને વાતો કરાવે ને એનો દાડો હું કાઢે તો છે વિશ્વાસ ના કરો તમે સામે મળ્યા ને તમે કોઈ બેસો નથી મેં કીધું જઈ આવો બીજું ડોહો છે ટાઈમ પાસી ખોટી હાથ તો પત્તર ખોટી નથી મારી હારો લો થાય હારો આવજો ભલે આજ તો બેરાનો રોલ કરી કરીને બે જણા તો ડુકલાય હવે કાલે જે થાય હાસો કાલે વરી બીજા ચેક ને બીજું નો પકડાવશે આપણો આવું નવું ટાઈમ પાસ નીકળો અમે કંટાળો આવે ઘરે બેઠા શું કરવાનું આવા ના ભીડા રહે સારું મજા આવી જાય પણ ઈયરફોન કેવો મને નાખવા આવે આ તો પછી हमारे चैनल ने लाइक करो शेयर करो ने सब्सक्राइब करो।